પેટ્રોલ અને સંચાલકો દ્વારા ખેડૂતોને સરકાર દ્વારા નક્કી કરાયેલ 200 લીટર ડીઝલ આપવામાં ન આવતા કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ખાવડા મધ્યે આવેલ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ખેડૂતોને સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ 200 લીટર ડીઝલ આપવામાં આવતું ન હોય તે બાબતે કચ્છ કલેક્ટર સાહેબ જિલ્લા સેવા સદન ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે તેઓ ભુજ તાલુકાના મોજે ગામ ધોરાવર મધ્ય રહેણાંક કરીએ છીએ અને તેમને ધોરાવર મધ્યે સર્વે નંબર 53 વાળી ખેતીની જમીન ધરાવીએ છીએ, જે ખેતીની જમીનને ખેડવા માટે તેમને ડીઝલની ખાસ જરૂરત હોતા તેમણે ખાવડા મધ્યે આવેલ પેટ્રોલ પંપ ઉપર ગયેલા, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા તેમને ડીઝલ આપવામાં આવેલ નહીં અને પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં જથ્થો હોવા છતાં આપવામાં આવેલ નહીં, કારણ કે ખાવડા આસપાસમાં આવેલ કંપનીઓમાં ડમ્પરો મોટી ગાડીઓમાં ડીઝલ પૂરવામાં આવી રહેલ હતું। તેમણે જણાવેલ કે ડીઝલ આપની પાસે રહેલ હોવા છતાં અમે ખેડૂતો છીએ, અમને કેમ નથી આપતા? તો તેઓએ જણાવેલ કે ઉદ્યોગોને આપવાનું કલેક્ટરશ્રીએ જણાવેલ છે કે પહેલા ઉદ્યોગના વાહનોમાં ડીઝલ આપવું, પછી ખેડૂતોને આપવું। શું આપ સાહેબે ખેડૂતોને ડીઝલ આપવાની ના પાડી છે? જો કે સરકારશ્રીનું પરિપત્ર છે કે દરેક ખેડૂતને 200 લીટર ડીઝલ આપવાનું રહેશે, જે મુજબ અમે અમારી ખેતીની જમીનના 7/12/8 લઈને ગયેલ, પરંતુ અમને ડીઝલ આપવામાં આવેલ નહીં અને આ જવાબ આપવામાં આવેલ છે જેથી આપના નામનો દુરુપયોગ કરેલ હોય અને ખેડૂતોને તાત્કાલિક અસરથી ન્યાય અપાવશો અને આ પેટ્રોલ પંપો સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદાર શ્રી સમા સુલેમાન કાના સામાજિક અગ્રણી બન્ની પચ્છમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। अटा जी पुलिस वाले मंगाई था पुलिस वाले के मंगाई था भैया गाड़ी कैंडर मलाई कटौता है ना बड़े बरोबर है, गाड़ी में ना बाड़ा जगह को भाजे ना बरोबर ना पहला जो कहना है मैं भर जा। हाँ कायदे से लड़ो ना, ત્યાં रिकॉर्डिंग में दिया ग्रुप में ना कहे ત્યાં 7/12 પણ આમ કેને દીધું 7/12 से ખેડૂત जो नियम है कलेक्टर जो 200 लीटर ખેડૂત के दिए हाँ ખેડૂત 7/12 से दिए એને 7/12 जी ना कहे फिर रिकॉर्डिंग में दिया ग्रुप में बरोबर મળે ઉભી રહો अब भाई आप लोग समझ रहे हो ना, मना किया है इसमें कैबे में डीजल नहीं देंगे, उसके लिए खड़ा रहना है। मारो नाम से सुलेमान काना धोरावरनो छो, मैं किसान वाळो छो। आमा डीजल मंगावीए छे तो आ पपवाळा शुं करे, उद्योगवाळाने आपे छे ने खेडूतना कोई 1 लीटर नहीं आपता ने 7/12 दीधा ने चोपड़ी दीधी ट्रेक्टरनी के जे वाळनी आरसी बुक दिए तो कांई न जे ज्यां जावुं होय त्यां जाओ, अमने 1 लीटर ना आपशुं। आ बधो जो उद्योगवाळा एने आपे छे, बहारनी कंपनीओ छे एने मोटी टांकियों 10-10 12 भरी दे, अमारे 50 लीटर नहीं आपता। अपने खेती केणे नमूने आले 12 गाम से 12 गाम खेडू छे एने बधी लगी लेन लगेली छे बरोबर। तो अमारी पासे वीडिया छे एना बधा छे, एने पाछे गया 7/12 दीधा, मारे नामे आरसी बुक दीधी तो आने में 1 लीटर आ डीजल नहीं आपता। कोई पपवाळा 3 पप से 3 वारा आ नाटक करे जोरावर। अमारी मांगणी आ छे जे आ खेडूना 200 लीटर डीजल आपे ना तो ज खेती थाशे, नका किसान तो भांगाई जाए अने बधा उद्योगवाळाने आपे छे, अमने खेडूना कांई नहीं आपता। अत्यारे अमे राडो करीए छे, ज्यां तमारे ज्यां जावुं होय तो एमे कलेक्टरने दीधी, मामलतदारने दीधी, पाणी पुरवठावाळाने दीधी, तो अमारी कोई સાંભળતું નથી, એટલે આમાં ડીઝલનું ઘટાડો છે આ જ છે। અમારી આ માંગણી છે કે આ બધો ખેડૂતને ડીઝલ આપે ને અત્યારે ઉદ્યોગવાળાને ન આપે તો ખેતી થાય। ચોમાસાનો ટાઈમ આવી ગયો, અત્યારે બધા વાવણી કરે, કોઈ ખેતર ખેડાય, કોઈ ડીઝલ ન મળે તો આપણે ક્યાં જાશું? સાચી વાત છે કે નથી?